हेलो दोस्तों, केम छो बधा मजामां? बधाने जय श्री कृष्ण। तो चलो आज આપણે વેજીટેબલ પુલાવ બનાવીએ છીએ જે બિલકુલ છૂટા અને એકદમ ટેસ્ટમાં બહુ જ સરસ ને કુકરમાં બનાવવાના છીએ। તો ચલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ। અત્યારે શિયાળો આવી ગયો છે તો ઓલમોસ્ટ બધા જ વેજીટેબલ મળે છે એકદમ ફ્રેશ। તો જે બી તમે વેજીટેબલ યુઝ કરો છો એને કટ કરી લો અને આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે, ખડા મસાલા લઈ લીધા છે। ત્યારબાદ કુકર છે એનામાં મેં ઓઇલ નાખી દીધું છે, એનામાં રાઈ નાખી છે, જીરું નાખ્યું છે અને આપણા ખડા મસાલા તમે જે બી નાખવા માંગતા હો તે નાખી શકો છો, ઓપ્શનલ છે પણ ટેસ્ટ વાઇઝ બહુ મસ્ત આવશે। ત્યારબાદ આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખી અને એને સાતળશું એક સેકન્ડ માટે। ત્યારબાદ તેમાં વટાણા હું નાખું છું, વટાણા નાખીને થોડુંક ઢાંકી નાખો, નમક નાખીને નમક નાખશો તો એનો રંગ છે એ એવો ને એવો રહેશે। ત્યારબાદ ધીમે ધીમે બધા જ વેજીટેબલ નાખતી આવું છું અને સોતે કરતી આવું છું, બિકોઝ કે એક હાથમાં મેં ફોન પકડ્યો છે આજે મેં અને સાથે સાથે કરતી બી આવું છું કામ। તો બધા જ વેજીટેબલ નાખતા આવો અને સોતે કરતા આવો। તમે જેટલું સોતે કરશો ને એનો એટલું ટેસ્ટ બહુ સરસ આવશે। તો મેં બધા જ વેજીટેબલ નાખી દીધા છે અને એને હું 1 મિનિટ માટે ફૂલ ગેસે ચલાવું છું અને ત્યારબાદ આપણે અંદર ચોખા નાખવાના છે। તો થોડુંક એકદમ મસાલા શાક થોડુંક સોતે થઈ જાય ત્યારબાદ મેં લીધા છે બાસમતી ભાત, એક વાટકો ભરીને મોટો, ઠીક છે, 1 કટોરી। તો આપણે એને નાખશું અને એને આપણે સાતળવાના છે ચાવલને। જો તમે આવી રીતે સાતળશો નહીં તો તમારા દાણા છે જે ચોખાના એકદમ છૂટા બનશે, ઠીક છે, તમારા પુલાવ છે એકદમ છૂટા છૂટા બનશે અને ટેસ્ટ વાઇઝ બહુ મસ્ત લાગશે। તો એકદમ મેં બરાબર એને સાતળી લીધા છે 1 મિનિટ માટે અને ત્યારબાદ હવે હું નાખીશ બધા મસાલા, આપણા રેગ્યુલર કિચન મસાલા છે એ, ઠીક છે। તો મરચું, હળદર, ધાણા જીરું, મીઠું બધી જ વસ્તુ નાખી અને આપણે એને આરામથી મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને અને મીઠું સ્વાદ અનુસાર તમને પસંદ છે એ રીતે નાખો। ત્યારબાદ મેં એને હલાવી લીધા છે એકદમ મસ્ત રીતે અને હવે આપણે નાખશું પાણી। તો 1 વાટકો મેં ભાત લીધા છે અને હું 3 વાટકા પાણી નાખીશ, 3 વાટકાથી થોડાક ઓછા, 3.25 વાટકા, ઠીક છે। એટલે ભાત છે એ આપણા કાચા બી ન રહે અને છૂટા બી થઈ જાય, ઠીક છે। તો મેં 3.25 વાટકા પાણી નાખી દીધું છે અને 3 થી 4 સીટીમાં આપણા ભાત થઈ જશે બિલકુલ રેડી। આપણા પુલાવ જે છે એકદમ રેડી થઈ જશે, આ જોઈ શકો છો તમે। અને હવે હું એને કાઢીશ એક બાઉલમાં અને બહુ જ સરસ, બહુ જ ટેસ્ટી બન્યા છે અને મારા છોકરાઓને બી બહુ ભાવ્યા। અને આની સાથે મેં કઢી બનાવી હતી। કઢી બિલકુલ સિમ્પલ છે, આપણે ગુજરાતી કઢી બનાવીએ છીએ, મીઠી, ખાટી મીઠી, સેમ। તો આ રીતે તમે એકવાર જરૂરથી પુલાવ બનાવજો, વેજીટેબલ પુલાવ। અત્યારે શિયાળો છે, છોકરાઓને બી ભાવે છે, નાનાથી મોટા બધા જ લોકોને ભાવે છે। અને ત્યારબાદ કોથમીર નાખી અને ગાર્નિશ કરીશ અને ગરમા ગરમ કઢી સાથે સર્વ કરો। અને પ્લીઝ ગાઈઝ, તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, શેર કરજો, લાઈક કરજો અને થોડુંક સપોર્ટ બી દેજો। તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે અને ગરમા ગરમ પુલાવ રેડી છે આપણા। તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો। થેન્ક યુ।